હાય ફ્રેન્ડ્સ, હું સોનલ રૂટીન્સમાં તમારું બધાનું સ્વાગત કરું છું. તો અમે ગામ તો આવી ગયા, નાઇટ પણ નીકળી ગઈ, મેળાનું પણ થઈ ગયું અને હવે ચા પાણી કરી લીધા છે અને હવે આપણે જવાના છીએ અમારા ખેતરે. તો ચાલો તમને બતાવું અમારું ખેતર. ચાલો આપણે જઈ રહ્યા છીએ અમારા ખેતરે. તમે ચાલો. જવાનું છું તો આપણે થોડુંક ચાલી લઈએ. ચાલો આપણે જઈએ. આ બીજા બધા ખેતર છે. બાજરી છે ને ગુજીરી અમારો રીયો ખાઈ લે મસ્ત. અને આ તરફ જુઓ, આ તલ કરેલા છે. આના તલ કહેવાય છે. આ નાના નાના ફૂલ લાગ્યા છે, તલ છે. આ તરફ છે શેરડી છે ને અશ્વિના, શેરડી કરી છે એક તરફ. ચાલો અમારું ખેતર થોડું અંદર છે એટલે આપણે અંદર જવું પડશે ચાલીને. ગાડી ત્યાં સુધી જાય. આ તલની અંદર આવી ગયા છે. તો આપણે આવી ગયા છે આપણા ખેતરમાં. તમે જુઓ ફ્રેન્ડ્સ, દેખાય છે સામે આટલું આખું, આ તરફ અને આ તરફ આખું અમારું ખેતર છે. હવે આ ખેતરને હમણાં ખેડવું પડશે, પછી ચોમાસું આવશે ત્યારે આની અંદર હવે શું કરવાના છે આ લોકો ખબર નહીં. એટલે હમણાંનો પાક લેવાઈ ગયો છે. હમણાં ઘઉં કર્યા હતા, કાઢી લીધા છે અને હવે પાછું આને ખેડીને ચોમાસામાં પાછા કરવાના છે, તુવેર કરવાના છે. તો અમે અત્યારે પાછા આવશું. તો આ અમારું ખેતર છે ફ્રેન્ડ્સ. હમણાં તો તમને ખાલી દેખાય કારણ કે ઘઉં હતા તે કાઢી લીધા છે. આ આપણું ખેતર. તો ચાલો ફ્રેન્ડ્સ, ખેતર બતાવી દીધું. હવે આ કેરી પણ ખૂબ બધી લાગેલી છે. જો એક કેરી તો મારે હાથેથી તોડી લીધી. એકદમ નીચી હતી બોલ, હમણાં એમ જ તોડી લીધી. મસ્ત છે. ચાલો હવે બીજી પણ તોડી આપો. તો આ બાજુ શ્રુતિ અને એના પપ્પા કેરી પાડતા છે. નાનો મસ્ત આંબો છે પણ કેરી બહુ બધી આવેલી છે ઉપર. અહીંથી દેખાતી પણ નહીં હશે કદાચ. આ શ્રુતિ બતાવતી એક કેરી. આ જો દેખાય તમને કેરી, કેટલી બધી કેરી છે. બીજા ખેતરે ત્યાં તરબૂચ કરેલા છે. મેં તમને તરબૂચ બતાવું. ચાલો એકાદ ઉચકી નામ કરું. તરબૂચ કર્યા છે. આ તો નાનું છે હજી. બધા મોટા મોટા તો હજી આપી દીધા. અમે થોડા લેટ પડ્યા. બહુ બધા તરબૂચ કોણે ખાવું છે તરબૂચ? ચાલો લે આવ. ચાલા આજે ઓળખી જતો ત્યાં આવતા હતા. ફ્રેન્ડ્સ, અમે તરબૂચ ખાતા હે. તમને બતાવ્યા અમારું તરબૂચ અમે હમણાં કટ કર્યા. રાહુલ ચાચુએ કટ કરી આપ્યું. હવે ખાતા એકદમ સ્વીટ છે. જોવાને રેડ રેડ પણ છે એકદમ. ચાલો ખાવો હોય તો. મોટા અમે આવ્યા છીએ કુકરમુંડાના મેળામાં. તો ચાલો આપણે જઈએ મેળાની અંદર, આજુબાજુ અંદર. તો અમે આવ્યા છે કુકરમુંડાના મેળામાં, મુંડાના મેળામાં. રાત્રે બધા વધારે પબ્લિક હોય પણ અમે રાત્રે નહીં આવ્યા હતા એટલે અમે હમણાં દિવસના આવ્યા છીએ. પણ બહુ તાપ લાગતો છે. અમે કઢાઈ લીધી છે. તો મેં આ એક લોખંડની કઢાઈ લીધેલી છે. તમને બતાવું. હવે જેટલું થોડું મળ્યું એટલું લઈ લઈએ કારણ કે હમણાં બહુ તાપ છે. આ જો આ મેં લોખંડની કઢાઈ લીધેલી છે. ચાલો હવે હજી પણ કંઈ લઈએ આપણે અંદરથી મજા આવે. તો ફ્રેન્ડ્સ, અમે મેળામાં આવ્યા છીએ અને મેળામાં ઘરની દરેક વસ્તુ મળે છે. તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા તપેલા છે. અને અહીંયા દેગડા એવું બહુ સરસ છે, તાંબાના અને પિત્તળના. તમે જુઓ કેટલું સરસ છે. આ જો આ પિત્તળના દેગડા ને તાંબાના ને સરસ મજાના છે.
બહુ ફાઇન ફાઇન છે. અહીંયા બળદને પહેરાતી ઘૂઘરીવાળા પટ્ટા પણ બહુ ફાઇન છે. રાત્રે ખૂબ ગરદી રહી છે, હમણાં ઓછી ગરદી છે, પણ અમે આવ્યા છીએ. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જવાના છીએ ઘરે જતા જતા રસ્તામાં આવેલા લસ્સી પીવા માટે ઊભા રહેલા છીએ. તો ચાલો આપણે પી લઈએ મસ્ત ઠંડી ઠંડી લસ્સી. આ તરફ છે મારી શ્રુતિ બેસેલી છે, આ તરફ શ્રુતિનો ચાચુ છે, આ તરફ છે સુતુના મોટા પપ્પા અને સુતુના પપ્પા છે ગાડીમાં. તો લસ્સી આવે ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. ફ્રેન્ડ્સ, અમે ઘરે આવી ગયા છે. તો ચાલો આપણે જઈએ ઘરે. ત્યાં મમ્મી જાય છે. તો ફ્રેન્ડ્સ, અમે ઘરે આવી ગયા છે ગામથી. થોડા ફ્રેશ થઈ ગયા, થાકી પણ ગયા છે બહુ. તો કેવો લાગ્યો આજનો મારો વિડીયો? સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય, મળીશું નવા વિડીયોમાં. બાય બાય.